સદગુરુ પહેલા એક ભજન બોલું છું, આપણે બધા સાથે ગીરીશું. હરે તારા ઘટમાં ગોવિંદ બોલે, હરે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર ને સીધ ખોળે રે, બહાર ને સીધ ખોળે જીવલણા, ઘટ
આપણે બધા એક જ વાત સમજવા માટે ભેગા થયા છે, પણ એ વાતના આડી જે આવરણ હોય એ વર્તમાનમાં આવરણ કાઢીએ તો આપણને એ વાત જાણવામાં આવે. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણે સેદક દશા મોક્ષ પંથ પંથ. વર્તમાનમાં આપણને શું કર્મ બંધ પાડે છે? જૂનો પૂર્વનો પ્રારબ્ધ ભોગવવાનો છે. તો વર્તમાનમાં નવું કર્મ બંધાય છે એ આપણે બે ભણ અવસ્થામાં ખબર નથી કે મારો આત્મા શું કરવાથી બંધમાં પડે છે અને શું કરવાથી બંધમાંથી મુક્ત થાય છે. એ સત્સંગમાં આવે ને સત્સંગ યથાયુક્ત પણ હોભળે. વિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપાવણ સુલભ ન સોહે. સત્સંગ જેના કરવામાં આવે એનામાં આ વિવેક આવે. બધા બાહ્ય પદાર્થો છે એ નાશન છે, સત્સંગ છે એ નિર્ભય ભૂમિ છે. આત્મા દેવ છે અને પરમાત્મામાં જવાનું છે. ને આત્મામાં ઠર્યા તો વર્તમાનનો કર્મ રોકાણ, પૂર્વનો પ્રારબ્ધ ભોગવતા કોઈ વાંધો નથી. ભોગતા ભોગતા જીવ હોવ પણ તેનો નહીં મોક્ષ. વીતો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. વર્તમાનમાં જે દોષ થાય છે એ આપણને ભાન નથી. એક પર રાજ થાય, એક પર કશાય થાય, મારું થાય, તારું થાય. આ જે આપણને બુદ્ધિ છે એ બુદ્ધિનો ભ્રમ છે, ભ્રાંતિ છે, એ લાટ ટકતી નથી. પણ સત્સંગ જો યથાયુક્તપણે થાય તો આપણામાં આ વિવેક આવે, આપણને ખ્યાલ આવે અરે હું આત્મા છું, પરમાત્માનો છું, આ વસ્તુ પરમાત્માની છે, આ બધામાં પરમાત્મા રહેશે. આ જે કોઈ છે બધું પરમાત્માનું છે. તો આ ખરે આ મન છે એ અશાંતિ થવાથી વ્યગ્ર થઈ જાય. પણ સત્સંગના યુગમાં રહી અને પોતા પણ મુકાઈ જાય, સ્વચ્છંદ મત અને આગ્રહ આ ત્રણ છૂટી જાય તો મનમાં સ્થિરતા આવે અને નામાં આ વિવેક આવે. જ્યાર સુધી મન ઠરે ને ત્યાર સુધી વિવેક ન આવે. આમ વ્યવહારિકમાં હવ વિવેક કરે છે પણ સદ વિવેક ન આવે. સત હું અને અસત હું. સતને સતમાં રહેવું અને અસતને ટાળવું આ વિવેક ન આવે. પણ જો આપણે રામજી બાપાનું, નાથુ બાપાનું, કૃપાળુદેવનું, આગળના જે મહાપુરુષોના જીવન ચરિત્રો આપણે યાદ કરીએ છીએ, હરિશ્ચંદ્રનું, નરરાજાનું, દમયંતીનું, પ્રહલાદનું, સુધનવાનું, ધર્મરાજાનું, માતા કુંતાનું, સવરીબાઈનું, મીરાબાઈનું, આ બધું આપણે યાદ કરીએ છીએ. લોહણનું, લીલમનું, ચંદનબાળાનું, મૃગાવતીનું, મહાવીર સ્વામીનું, ઋષભદેવજીનું, જળભરતનું, આ બધા યાદ કરવાથી આપણા અંતરમાં જે આપણું હુંપણાનું જોણપણાનું છે એ વાત છૂટી જાય. તો હું આવા પુરુષો, આવા મહાવીર જેવા, ઋષભદેવ જેવા, જળભરત જેવા જે આગલા અવતારમાં હરણના અવતારમાં જ્યાં થા અને બીજા અવતારમાં બહુ મંડળ જન્મ થયો છે એ વખત આટલું વિવેકર્યું છે કે કોઈથી રાજા ન કરવું અને કોઈથી કશાય ન કરવું. એ સસૂક્ષ્મ પારથી એ વિવેક રહ્યો છે એ વખત પછી બંધમાં નથી આ. અને જ્યાં સુધી એવો સદવિવેક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે પૂર્વક્રમ ભોગવીએ છીએ, વર્તમાનમાં નવું ક્રમ બધાવીએ છીએ. એટલે અંતર મેલું શુદ્ધ હેને થાય. એક આવરણ
ભોગવાઈ જાય છે, પણ બીજું આવરણ આવ્યા જાય છે, એને આપણે વેટવાને જાય છે, આવરણ ઉપર આવરણ થઈ જાય છે, એટલે અમનો આરોમ નથી મળતો આપણને. નકર જો પૂર્વ કર્મ ભોગવો અને નવું કર્મ ન બધો એવું તો તમે અડગ નિશ્ચય કરી અને શુદ્ધ ભાવ કરો છો, આત્મામાં રહો છો. પરમાત્માનું છે એ 100% છે. આ બધા આમાં પરમાત્મા શ્રી 100% વાત આવી. જાણી આપણે જે લાગીએ છીએ આપણને 100% પરમાત્માનું છે. તમે તપાસી જોવો તો તમારો આત્મા કબૂલ કરે તો પાણીનું છે, પવનનું છે, ધરતીની છે, સૂર્યના પ્રકાશ છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અનાજના ટંકી બનાવે છે, ફળ ફૂલ એ બનાવે છે. આ બધું ના પરમાણુ એ નાથી બન્યું છે. એ શ્રદ્ધાની વિશ્વાસ થાય તો આ મન છે એ આપોઆપ થતું જાય. તો ખરેખર આ હે પરમાત્માથી બન્યું, આ હે પરમાત્માનું છે, આ હે પરમાત્માનું છે. એ વિવેક આવે તો મનની સ્થિરતા થતી જાય, તો વર્તમાન કર્મ રોકાતું જાય અને પૂર્વ પ્રારબ્ધ છે ભોગવાતું જાય. પૂર્વ પ્રારબ્ધ ભોગવામાં જો ધ્યાન ન રાખો તમે તો ખોટો મોહ ઉત્પન્ન થઈ જાય, ખોટો રાગ ઉત્પન્ન થઈ જાય, ખોટો અસંગમાં પડી જઈએ. આપણે બધાના આ વર્તમાન જાળવવાનું છે. ભૂતકાળ ને ભવિષ્ય કાળ ભૂતકાળ ને ભવિષ્ય કાળ વર્તમાનમાં તુજ વિશ્વાસ હરિ તુજ હાથ મારે પ્રભુ તુજ હાથ મારે જો અહંકાર નિર્મૂળ થઈ જાય ને બધામાં તુહી પરમાત્મા તું શ્રી આ રમજી બાપા વાત એક પત્ર લખ્યું ને સૂર્યવાય એમાં એવો ભાવ લખ્યો છે કે એ પરમાત્મા બધામાં તું જ છે અને આ બધું તારું જ છે અને તુહી એવી રચના શાંત તું અને હું એવો ભેદભાવ મટી અને આ ભેદ ચિત્રણ ક્યારે થશે? અને આત્મા એ જ દેવ, આત્મા એ જ સત, આત્મા એ જ ગુરુ, આત્મા એ જ ધર્મ અને આત્મા એ જ પરમાત્મા એવો અડગ નિશ્ચય શાંત થયો. તો જો એ વિવેક ને વિચાર પૂર્વક જો આપણે જોઈએ તો તમે ગમે એટલા બીજા ઉપાયો કરો પણ મનની સ્થિરતા નહીં થાય અને મન જોવા મલાવી તો એ વખત બધી વાતો ભૂલી જઈ અને એક માર્ગ ઉપર આવી જાય. તો બહારનું જો છે એ તો પ્રારબ્ધના યોગો છે એ તો બનવાના થવાના, પણ વર્તમાનમાં આપણું વ્યક્તિમાં સ્થિરતા આવી જાય. આપણા ભાવ શુદ્ધ શાંત થાય તો વર્તમાન સુધરે તો ભાવ શુદ્ધ થાય. શુદ્ધતા ધારે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા ચવરે. જો આ ખાતામાં આપણે બેઠા છીએ આમાં કોઈ અવળું કરવા તો નથી આવ્યું કે બધાને હવળું કરવું છે. પણ રસોઈ કરી હોય ગમે એટલી પણ જેટલી ભૂખ હોય એટલું ખવાય કે ભૂખ ન હોય તો હે ખાય. એમાં આપણી જિજ્ઞાસા હોય એટલો આપણને ફાયદો થાય. આ ભલી ભલી સભાઓમાં ભલા ભલા પુરુષો 22ની સભામાં કૃપાળદેવ બેઠેલા 100ની વાત, કેટલા વર્ષની વાત. અને એ વખત ફૂલરેજી શ્રીનિક રાજાની દુઆ થતી એના ભાવ પલટા થઈ ગયા તો એ પલટે એના આખા ભાવ ફેરવી નાખ્યા અને એને રખડવું પડ્યું અને આચાર્ય અને જાગૃત થયા ઈચ્છાની ખબર પડી. એમ વર્તમાનના ભાવ જે શુદ્ધ રાખવા ખૂબ સાવધ. આ બધું બાયણે છે એ ભલેલું પણ ભાઈ હોય બાઈ હોય એ વિવેક પૂર્વક રહો. આ બધું છે એ અગ્નિને વાપરીએ છીએ આપણે પણ બાળ વાપરીએ છીએ પણ ફૂટી બાળા અગ્નિ બાળ વાપરીએ છીએ કે આપણે અગ્નિ વગર ચાલે છે પણ જો કેટલા જાગૃત રહીએ છીએ અગ્નિ પાસે જાય કેટલા જાગૃત રહીએ છીએ.
એમ જો આપણામાં જાગૃતિ આવે તો આ વિષયો છે અને આ પૂર્વનું પ્રાલબ્ધ છે એ ભોગવતા આપણને જાગૃતિ આવે. અરે હું કોઈ ફાળફેટ કરતો નથી, ભગવાનના વાક્યોમાં મારામાં જીવનમાં કોઈ ફાળફેટ નથી. સર ખરું આ, પણ ઓનાથી વિવેકથી વર્તન કરો. જો દીકરાઓ એ મા બાપની સેવા કરો, દીકરીઓ એ હાહુ હોય એને ધર્મનો મા બાપ સમજીને સેવા કરો, બધાનો આશીર્વાદ મેળવો, અને ભાઈ હોય એ બધામાં હંપ રાખો. જુઓ ને ભટ્ટરાજા ને રોમની ભયતા એનું ઉદાહરણ આપણે જોયું હતું. તો વર્તમાનના ભાવ શુદ્ધ કરીએ ને એ વાપુરુષોના જીવન ચરિત્ર જોઈએ તો આપણને સ્થિરતા આવી જાય. જો ઝટભટ તો બાયને જોયું જ નથી, ઓમ બાયને કોઈનું વશ જ નથી આવી, તો આ જીવન જીવ્યા છે ના આપણે વર્તી ઠરે છે, ના આપણા બહાર ના સંગ્રહ ભાઈ જોઈએ 24 કલાક આપણે શું કરીએ રહી. એવા પુરુષો સબરીભાઈ એનું મન રોકાઈ ગયું છે. ઢોરસાટ તો એનું ગ્રહે ઢોરવાળવાનું અને ભગવાનના હારું પ્રસાદી રાખવા હારું બોલવાનું, મેઠો હોય એ ભગવાન હારું રાખવાનું અને ખાટો હોય એ ખાવાનું. જો શરીરથી એની ઝૂંપડી આગળ રસ્તો વાળતો 1 માઇલ ઓમ 1 માઇલ ભગવાન વેલો છું અને રાત્રિ હુઈ તો નિરે ભગવાન જતા રહ્યું, નિરે ભગવાન જતા રહ્યું. કેટલું ચેતન થઈ ગયું છે. તો જો ભગવાન એને ઝૂંપડીમાં એલા ઝૂંપડી તમે આ માનીએ કે પેલી માનીએ પણ ના હૃદયનો રોમ એને પ્રેમ ઉત્પન્ન થઈ ગયું. જો બળી રાજાને પ્રેમ ઉત્પન્ન થયું છે એ પ્રેમ સબરીબાઈ નું ઉત્પન્ન થયું. તો આજે આપણે સબરીબાઈ ના ગુણ ગાયા છે. એ વાત જે સંત મહાત્માઓ થઈ જાય આપણે રામજી બાપાને વારંવાર યાદ કેમ કરીએ છીએ. એ એના જીવન આપણા વર્તમાનમાં આપણા જીવન જોડી જો પરમાણીએ ખેતરમાં જઈએ એ સેવી ખેતી કરતા હતા. વ્યવહારમાં હોય તો સિવાય પૂરા કાગળ અનાજ એ જો આપણે જોઈએ તો આપણા આમ સત્તા સુકી જાય. આ સંસારમાં જો નાથ બાપો હતા રોમની કીડીઓ રોમના ખેત સુકી ભરીએ બધા પેટ કેટલી જાગે બધા પરમાત્મા જ સાયરા છે એ ભાવ કેટલું જાળવું સમતોલ ઉપર. તો એ ભાવ જાળવવા માટે આગલા પુરુષોનું ઉદાહરણ લઈએ તો આપણને અત્યારે ચિંતા આવે. હાલ આપણને ચિંતા જોતી હોય તો આપ આપણને ન આવે, પણ આગળ થઈ ગયા છે એ પુરુષોનું જીવન ચરિત્ર જો આપણે જોઈએ તો આપણે આ જળભર તો એની વાણી કઈ છે કોની આદરથી કોન પાણી નિરત કોને શિષ્ય ઓ મારા મળ્યો પંખી મેળો દૂધ ભરે કેટલી શ્રદ્ધા કેટલું વિશ્વાસ ના કોના પડ્યું છે. જે છેલ્લા અવતાર વાળું જીવ હતું એની સ્થિરતા કેટલી છે અને હું જીવે છે અને એ ખેતરમાં આપણે ખેતી કરી છે અને આ બધું આપણે બાલ જોઈએ છે. પણ આપણા વિચારો કર્મણીય હતું ખ્યાલ આવે કે આપણે જેમ રામજી બાપાનું જીવન એમ આ તુકારોમાં હતા જો એ અનુજીવન પ્રમાણે અને આપણા હૃદયમાં જોઈએ ભગત હતા એ અનુજીવન જોઈને આપણે જોઈએ તો આપણને સ્થિરતા કેટલી છે.
આપણને ક્ષમા છૂટી જશે. એ મોટા પુરુષોનો જીવન ચરિત્રો ઓસવાથી અડધી ભક્તિ થઈ જાય અને વિચારપૂર્વક જો મહાપુરુષ જો આપણા હૃદયમાં લઈએ તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. જે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના મોહ ફરતા જે જીવન જીવતા જઈએ એ નથી જીવન જુદું થઈ જાય. ઓહો, આવા ભગવાન થઈ ગયા, પરમાત્મા થઈ ગયા, જીવના શિવ થઈ ગયા, નંદના નારાયણ થઈ ગયા. ધર્મરાજાનું દુઃખ હતું એ વાત કૌરવે એટલો અન્યાય કર્યો છે. એ વખત ધર્મરાજા ચિંતા માતા કુંતા ભગવાનમાં પ્રાણ પરોઈ અને માતા કુંતાજી ભગવાનનો દેહ છૂટ્યો એ વાત જોણી. એ વખત માતા કુંતાના પ્રાણ છૂટી ગયા. આપણે બાળજી લખી કે કૃષ્ણ ભગવાન હતા એ 1,00,000 દીકરા હતા, 16,000 રાણીઓ હતી અને 56 કરોડ યાદવ કુટુંબ હતું. પેલે ગાયો સારતા હતા ગોકુળમાં. મથુરામાં જન્મ્યા અને ગોકુળમાં લઈ જવા પડ્યા. એવા કષ્ટમાં હતા અને એ પાછું 56 કરોડ યાદવ ને કુટુંબ ને દીકરા ને બધું નાશ થઈ ગયું. અને છેલ્લી વખત પાણીનું કાલું પાનાર કોઈ નહીં. પેલા પેપડાના ઝાડે પગ ઉપર પગ ચડાવીને પૂર્યા છે. એ વખત પારથી બોણ માર્યું. એ વખત દેહ છૂટે છે. એ વખત એ રામ કરે છે. એ વખત પેલું પારથી પકડી પડે કે આ તો મર્ગ નહીં. જો એ વાત પછી પારથી એમાં લખ્યું છે કે એ વખત કૃષ્ણની ધીર સેવી હતી. એ તમે જોજો. પાંડવોની તમને દુઃખ આવી પડે એ વખતે પાંડવોની સ્થિતિ વિચારજો. ગચ્છુકુમારના ધનની એક પણ આપણને દુઃખ નથી. રામચંદ્રના વનવાસનો એક દન આપણને દુઃખ નથી. પાંડવોના વનવાસનું એક ઘડીનું દુઃખ આપણને નથી. એ વાતો યાદ કરીએ કેમ કે આપણું મન ઉજ્જળ થઈ ગયું છે, જળ થઈ ગયું છે, પોતા પણ થઈ ગયું છે. આ મહાપુરુષોના બોધવચન જોઈએ તો ઘડી જાય ભગવાન યાદ આવી જાય. ભગવાન યાદ આવે એ વખત ભૂલ નહીં થાય. બધા તમે જે વખત ભગવાન વાળા નાના ભગવાન યાદ કરો તો આખું તો મન કાબુમાં નહીં રહે. પણ બધામાં એક પરમાત્મા આવા ભગવાન છે. આજે જે મહાપુરુષો થઈ ગયા એને જેવા ભગવાન સંગ્રાસ બાજી એક વાક્ય લખ્યું કે રામ નામનો મંત્ર અડધી રતી જેટલો જો સમરવામાં આવે તો કોટી જન્મોનો પાપ હોય તો બળી જાય. આવી વાત ખોટી હોય તો પછી આપણે સબ થાય જીવનમાં. એટલે આ વિચાર કરવાની વાત છે તો બધામાં એક પરમાત્મા છે. એ થાય એ વખત મન શું રહે? મન રહે, મન ઘડી જાય. અને ભક્તિ તો આસારે લક્ષ્મી અને વિચારે મુક્તિ. તમે લ્યો દો ખોળ ખવડાવો પણ કેના હાથ લો? તમે આત્મા ભાવ કરશો. દીકરો હોય કે મારો દીકરો, ઘર મારું ઘર, જમી હોય કે મારું મારી, ગયું હોય કે મારે ઘેર થી. જો આ બરાબર છે? તમે આત્મા ભાવ કરશો. જો આત્મા દેવ તત્વ શું છે? એટલે તું કોણ છે? તેમનું આ તું ને આ છું છે મટી જવાનું છે. ચોરો કે મારો છું, બધું કે મારું બધું જરૂરત કે મારે આટલી જમીન આટલી ખેતર છે, આટલો બધો આ મારું ભગવું છે. ઘણા વાતો એમ કરે આપણને સંભળાવા ભાવ બી ખરા. પણ આપણું આત્મા જાગૃત હોય તો મોય સમજે કે આ શો પપ્પો માર્યો, આ હું ત્યાં છે આપણું. એ વખત મને ખ્યાલ આવી જાય કે આ કેનું છે કુંદણી. એ ભાવ જો આપણા હૃદયમાં આવું તો ભક્તિ તો ભયથી પ્રગટ થાય. પણ આપણું વર્તમાનનું આચરણ શુદ્ધ કરો. લેતો દેતો ખાતો પીતો બાજુ કહેતા અડતો કરતો હરિનું ધન
તપતી રખને બહુ દો. જો ઘેરી ગાય હોય, ઘેરો બળ હોય, ઘેરો માતા પિતા હોય, કોઈ દુખિયારું માણસ જોવામાં આવે, કોઈ નિરાધાર હોય તો એને સહાયતા કરો, મદદરૂપ થાવ. જેટલું બને એટલી કોઈ સેવા કરો. જેટલી સેવા થાય એટલું આપણું તો શાંત થાય. સેવામાં બોલ છે, સેવા કરનારને શું થાય? આ મન છે એ શાંત પરમાત્મા જોઈ થાય. તો જો પોતા પણ સેવા થાય તો ડાપણ કહી જાય, હું પણ ખુશી કહી જાય. સત્સંગ કરતે શું થાય કે આપણું મન મટી જાય, વિલીન થઈ જાય. ખરેખર આપણે બોલીએ છીએ કે એક જ પરમાત્મા શ્રી હાલ અત્યારે હું આ પ્રકાર બધા એક છું. આ બધા અમે એવા હેલા છે એ ભાવ થાય એ વખત આત્મામાં કેટલી શાંતિ આવી જાય, કેટલી જાગૃતિ આવી જાય. અમે વેળા થઈ ગઈ છે, હવે વાતું કરે છે, હારી કરે છે, હવડું લેજો, કોઈ અવળી નથી કરતી. પણ જેટલી હમ ભણે હોય એટલું બોલા, જેટલી હમ ભણે હોય એટલું ગ્રહણ થાય. સમજણ ન હોય એ તો સ્વથી બોલાય. હૃદયમાં રોમ જાગ્યા હોય અને પરમાત્માની વાણી આવે તો વાણી એ વાણી અને અધવશ આવે, હું પણ આવન મારા પણ આવું તો જો ફાટફેટ થાય. પણ આપણે તો સમજવાનો હાસો દિવસ છે. આપણે તો પાત્ર ખાવા બેઠા છીએ. આપણે તો મનને જાળવી લેવું. ખોડું મેડું જો મન કરે તો આપણું મન બગડી જાય. સત્સંગમાં આવવાનું મન બગડી જાય. પણ સત્સંગમાં આવવાની ક્ષમતા આવી જાય, શાંતિ આવી જાય, ક્ષમા આવી જાય, ધીરજ આવી જાય, સંતોષ આવી જાય, હૃદયમાં ત્યાગ આવી જાય. આત્મા કોને કે તારે હુઈ રહો અને ઘસઘસાટ ઊંઘ આવે છે તો એ વખત સત્સંગ સારું પડે તો આપણા જે હોય ઘડીએ છીએ એનું પાછું આપણને વિચાર થાય, મનન થાય. એકલા પડીએ એ વખત શું કરવાનું? આટલા જ સત્સંગ હોય ઘડીએ એ તો સત્સંગ કેટલું અને એક વાર ફળવા ન થાય. પણ એ બીજ જેમ કોઈ ઓબાનું બીજ લાવે અને ઘેર જઈને વાવે અને એનું ઉછેર કરે તો આખો ઓબો થાય. એ આ બોધ બીજ હોય, આત્મા બોધ હોય, એક ફેર તમે નિર્ણય કરો 100% આત્મા શ્રદ્ધા છે, આત્મા વિશ્વાસ છે તો પાહા ત્રણ લોકનો નાથ પરમાત્મા ભગવાન શ્રી એ વખત તો વિવેક રાખી દો. આ શ્રદ્ધા થાય એ વખત તો વિવેક રાખી દો. કોણ રહે? પરમાત્મા. એક આ નવા માર્ગ શીખાયો હતો પેલો મુંબઈ ગયા હતું તે એનું નામ નરેન્દ્ર. એ એટલો બધો મજબૂત જીવ. પેલા સત્સંગ સાંભળ્યો અને પછી અમે મોસા નાખીને બેઠેલા. એ વખત કે હું અમુક શું વાત કરી આ નરેન્દ્ર નું રાજ છે એ કે ઉઠાઈ ગયું. નરેન્દ્ર નથી રહેવું કે નરેન્દ્ર ખરી જાય. ભગવાન તમે આ સંભાળી ડોક્ટર પાડદેવ આપણે કહ્યું છે કે ભગવાન નું સંભાળી પણ જીવ પોતા પણ મુખ્ય તાર ભગવાન સંભાળી. તારે એ વખત જ કહેતો હતો કે આજે મને કોઈ અલૌકિક મને કોક થાય. હું કે શું એ કોઈ ફોન હતું અને એ વખત કે તમે નરેન્દ્ર ને ઉઠાવી લો. શું કે છે અરે મસ્ત હતું. આપણે પેલો સત્સંગમાં આવ્યો આ અમારી ગુના હતી કમાઈ કરી. એટલી વાત એના હૃદયમાં ઉતરી પડી કે હું અત્યારે શિયા કે કોણ છું એ મને ખબર પડતી નથી. અને કે કોની તો તમે ઉઠાવી લો
તો કાઢી જ મેલો. આ તો કઈ જોતો જ નથી. નરેન્દ્ર નું રાજ છે એમાં બધું બગાડી ગયા. થોડી વાર થાય અત્યારે શું કર્યું? એ વિશાળવાન જીવ હોય તો જે પોતાપણાનું રાજ અનુપણાનું ચલાવે છે એ પરમાત્માને ખપાઈ જતું. કેવું જીવન ધન ધન અવતાર થઈ જાય. પણ એ શાણે થાય? વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અશેષ રહી પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સોલ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં હોતા. અને આ કરવું પડે. શ્રવણ મનન નિધ્યાસન કરીએ સાક્ષાત્કાર. પરિબ્રહ્મ મારો આત્મા એસે વેદ પુકાર. જો તમે વાત હોભળી અને ભૂલી ગયા તો કોઈ ફાયદો થઈ જાય. પણ વાત હોભળી અને જો તમારા લક્ષ્યમાં ઉતરીને તમારો રૂવાટો થઈ જાય અને જાગૃત થઈ જાય અને મેં તમારું ઊંડાણથી જાગે અરે હું કોણ સ્વથી હું છું શેમ આપવા પ્રમાણે કોણ છે કેમ વર્ગ્યું? જો આ તો કોઈ આકાશમાં નું પડતું હોય. આ વાત આ હે તો તમે કોણ સોનસિયા ગમના સોનસિયા ગના સોનસિયા તમારો શું રોશન સિયા બીજાનો શું તમે ભાઈ છો કે તમે ભાઈ છો કે આ ભૂલાઈ જાય. અને માંથી પરિભ્રમ પરમાત્મા સ્વયં દુઃખી સ્વયં પ્રકાશ માંથી હું કાઢવા લે. અને આ મનાભાઈનું રાજ છે કે એ જતું રહે. નોમ અને રૂપ મોની બેઠા છીએ એ તો સમજાય નથી. એ તો પારકા ઘેર પોણી ભરીએ કે તમારા દીવ ને તમારા દીવ ને શું સંબંધ છે? અમે વીરા થઈ ગઈ છે એટલે આપણે વાતો કરીએ તો કોઈ બધો ન ભાગ થઈ જાય. વાતો ગમે એવી હોય અમારા ભાગ થઈ જાય. ઘણા આશા ના હાથ જોડું છું હવે વિચાર રવા દો. પણ આ એક જૂનું પ્લાન જેવું છે આ વાતો કરવાની. એ તમે તમારું શાન સંભાળે, તમારું હૃદય તમે શાન સંભાળે, તમારું ભગવાન તમે શાન સંભાળે. દુનિયાના ભગવાન તો ખરા પણ તમારા હૃદય ના રહો શાન સંભાળે. સત્સંગ નો સંભાળો, એકલા દિલ નો સંભાળો, ઘેર નો સંભાળો. આસન થાય ને આ વિવેક ની આવે તો ભક્તિ નકે તમને ભગવાનમાં સભા દે હૃદયમાં આવા પરમાત્મા શ્રી. તો પછી આ બધું હોનાનું હ વિશ્વ તો ભલું રહ્યું. પણ તમારો ભગવાન ભાઈ હો કે ભાઈ હો અરે હું શમ આમ કરું હું હોતું છે અંશ લો ઉડી જાય. આ ખાખા જેવું છે ફાટી જાય હળગાઈ દે ફૂકી મેલી સંભાળમાં નામ કરે. અરે હું કોણ છું? હું આત્મા છું. ભગવાન જ્ઞાનમાં જોયું હું આત્મા છું. અને મારા પરમાત્મા રહેશે મારા હૃદયમાં. પરમાત્મા રહેશે એટલી શ્રદ્ધા એટલો વિશ્વાસ થાય. એટલે ગુરુ સ્વામી કહ્યું છે કે આત્મા શ્રદ્ધા દુહિલા. તમે બે નવરા બેહી રહો તો એ ભક્તિ નથી. અને એકલા ઉદારમાં રખડ હો તો એ ભક્તિ નથી. પણ જે વખત મના શુદ્ધ વિચારો થઈ અને તમારા હૃદયમાં જાગૃતિ આવે એ વખત શીતમાં મોતી પાકડમાં દાખલી જવામાં જાગૃતિ થઈ જાય. ચેતન જુદું થઈ જાય. ઓહો રોહત કોઈ ઉગરાવે
ત્યારે ભગવાન તમે હૃદયમાં ન જોયા? મારા હૃદયમાં તમે હતા અને તમારા હાથમાં ન મળ્યો એવું મજા પોતા તૂટી જાય. આ ઘરને ગોમની ત્યાગની થાગની વાતો કરો છો પણ ભય મોથી જાય કે એ વખત બધું ખોઈ જાય. તો એ ભાવ જાગૃત કરવા આપણા આગલા પુરુષોની વાતો યાદ કરવાની, પ્રહલાદની, સુધર્માની, ધ્રુવની, મીરાબાઈની, સવરીબાઈની, કર્મોબાઈની, ધર્મોબાઈની બધાની વાતો શું કરવાની? માતાઓ ખ્યાલ કરજો. જો ક્ષેત્રે તો મહાકપટ કર્યો હતો, નાવાની હગાઈ નથી ચોધીનું ભાયા ત્યાગીઓ મઠમાજીનું ભાયા એવું તમારા મળશે. તો વાવણી કરજો, હૃદય સુધારો, હૃદય સુધારો. કેમ આપણી ભક્તિ સંભળ મારે સમ ફાળતી થાય જીવન. હું વાણી કઠોર સમ બોલું, હું આ મારા આપણું સમ કરું. સભગવાન અને જતું તો રહેવાનું છે, તો રહેવાનું નથી કોઈને, દેવના ને ઇન્દ્ર ને બધાને. તો શાંતિ રાખી, ચેતા રાખી, વર્તમાન વ્યવહાર સુધારો, એ શુદ્ધ વ્યવહાર કહેવાય. વર્તમાન વ્યવહાર ભોગવો હોય તો ગમે એટલી ભક્તિ કરો પણ મોડા દારૂ દિવાળી છે દારૂ દારૂ ને વર્તમાન વ્યવહાર સુધાર હોય તો શુદ્ધ ભક્તિ થઈ જાય. આસ્તા 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 વચમાં લગાવો, વચમાં આગળ આગળ લગાવો. હા બસ. સદગુરુ સંત મહાત્માઓની વાતો કરી છે એ સંત કોઈ આ બ્રાહ્મણા નતા પડ્યા. જો મીરાબાઈ કોઈ આ બ્રાહ્મણો પડ્યો હતો એના મા બાપ શિયાળાની દીકરી રાઠોડો જન્મ થયો દૂધોજી એની દીકરી તો અને આ આગળના પુરુષો થઈ ગયા ધ્રુવ અને પ્રહલાદ ને સુધર્વા ને ધર્મરાજા ને જો માતા કુંતા ને મયુરધ્વજ રાજા ને આ લોહેણ ને લીલમ ને ગંગા સતી ને એ તમે કોઈના મને એમ લાગે કે આ બ્રાહ્મણો કરે છો જે ભક્તો થઈ ગયા, તુકારામ થઈ ગયા, આપણા રામકૃષ્ણ પરમસિંહ થઈ ગયા, સ્વામી રામતીર્થ થઈ ગયા, વિવેકાનંદ થઈ ગયા, રામજી બાપુ થઈ ગયા, નાથુ બાપુ થઈ ગયા, આ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. એના મળેલા સારા ટુકાઓને દંડ રાજ્ય જુદું છે, તલવારની મેળ જુદું છે એવું આ કાળમાં જ્ઞાન થયું. અને આપણે રામજી બાપાના બોધથી
ઘણા આત્માઓ જાગૃતિમાં આવી ગયેલા છે. એનો નોંધ લઈએ તો જો આપણે મહાપુરુષો ઓળખવાની જે આપણા દ્રષ્ટિ નથી એટલે એ જૂઠો પડે. પણ આગળના પુરુષોનો જીવન અને જોઈએ તો જો એને વર્તમાન સુખ ફેરવી નાખ્યું છે. મીરાબાઈ શું કર્યું છે? એની નણદે એટલા ઉત્સર્ગો કર્યા મેળવા માર્યો, પણ મીરાબાઈના રૂવાટું સરક્યું છે. મીરાબાઈનું મન ભગવાનમાં રમી દીધું. આપણે મન બારણે રમે છે એટલે વિક્ષેપ કરે છે, વેર કરે છે, રાગ કરે છે, કશાય કરે છે, અહંતા કરે છે, મમતા કરે છે, મારું કરે છે, તારું કરે છે, ભાઈ ને જુદા પાડે છે. મીરાબાઈ ને મન હતું પણ એ મન હેવત વિલીન થઈ ગયું ભગવાન. ગંગા સતી નું મન ઠરી ગયું હતું. મેરું ડગે પણ જેનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. જો આપણે રામજી બાપુ હતા એના મનની થીટા થઈ ગઈ. હે મન મત બોલે પડદા જટ ખોલે બટો ગટ બોલે ઓ હમ હે તું મોય પડદા પરગટ બોલે. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भवन. ये अनुमान स्थिरता पर आई. राम के चप्पल में था ये अनुमान जब मीरा आत्मा में विलीन थी आत्मा में डूबी गયું હતું. ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિ માં ડૂબી. જો આપણા મન બાળપણ હશે એટલે હારું ને ખોટું ને મારું ને તારું ને જગત ની બધી વાતો લાવી ખરી કરે છે. જો એ શક્તિ છે આપણા પાસે, પણ આપણે શક્તિ નો ગેરઉપયોગ થાય છે અને એને શક્તિ સ્વરૂપમાં મળી ગઈ, અંતર્મુખ થઈ ગઈ અને એની માગણી સેવી હતી. એના રાજમહેલ હતા મીરાબાઈ ના ને કેટલા વૈભવ હતા ને એવા રોણો હતા ને હિન્દશીર કહેવાનો હતો ને મેં રમાડવાનું હતું. પણ એની માગણી સેવી હતી હિન્દશીર જમવાનો હતો, પહેરવાનો હતો. પણ એનું મન પાછું હેમાં વળ્યું કે આત્માદેવ ભગવાન છે એવા તલ્લીન થઈ ગયું, શાંતિ પામી દીધું મન. કોઈ કશાની ઈચ્છા દેખાય સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિષય ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. આપણે રામજી બાપુ હતા ત્યારે કશાની ઈચ્છા થાય એ એના પાછળ દેવો ફેરા હોય વૈભવો ને આ દેવો છે એ બધા ફેરા હોય. પણ રામજી બાપાની ઈચ્છા જ ન થાય તો નકર એને સિદ્ધિઓ વીતી. સિદ્ધપુરની નદીમાં અમુક ટાઈમે લાબાજી એક બાઈ હતી બ્રાહ્મણ એને જે જમવા જતા કંગાળી આ એ રક્ષા નિવાસી એ ભાઈ એ વખત તો કોઈ ઓળખી ન હતી પણ મેં કરતા બોલતા શું આલું એ કે હું આલો છું પણ થોડી માઇક લાલચ ખરી નહીં ઈચ્છા મને ઈચ્છા વ્યક્ત નથી થતી ને એની ઈચ્છા એ થઈ ગઈ કે મને કોઈક આવી તો ખરા. પછી ભગવાન કી કા જોતા આ મુઠ્ઠીવાળી બાજુ મુઠ્ઠીવાળી કે આવડો હોરાનો કોકો લેતી આલી ને રવાના થયા. હવે બારજી ને અદરીજી નીકળ્યું એ વખત એ બાઈક ખબર જો આવી એ વખત પોકેલું કે નાથીબુને કે હું છેતરાઈ ગઈ પણ જોજો તમે છેતરાતો. આ તો કે પરિભ્રમ પરમાત્મા છે. એના એક સાલ મેં જોઈ એ વખત કે મારું હૃદય ફાટી ગયું પણ પછીથી શું કરું એવું કે તો તમે છેતરાતો ને મારી ઈચ્છાથી તમે છેતરાતો ને. તો જો રામજી બાપાનું મન આમ ઘરમાં પણ ભાઈ ભવ નતા ઘર તો બે આમ નસો હતો બેસા પણ કહીએ પેલા કમહાર છે ને પુરાના કમહાર ની ખુશબુ મારેલી હતી અને
ઓકળા તમે આ જમાનામાં તો ઓકળા ન ઓળખો. લાકડોના ઓકળા લુગડો ભરાવાના, એ ઓકળા ચાલુ ભરાવાનો એક મેનો માને ને એક એને પણ જો એની સિદ્ધિઓનો ઉપયોગ નતો કર્યો તો એવા પુરુષોના જીવન જોવાથી આપણને ખ્યાલ આવે કે કેટલા બધા હાદા, કેટલા બધા નિર્મળ, અને કોઈ એવા કપાળ કુટિયા આવતા હોય મળવા તો જો કહો માં જાય કે ભાઈ તમે શું જો છો એવું બોલું તો લડવાનું લાગ્યું આ પેલા રામજી ભગત શીખવા હે મહાન સંત શ્રી અને મળવાની. ઓહો કે મને પૂછો એવા તો ફૂકી ખાવા નથી, હાલ ગોડું છે મને પૂછો તો પાછા ચોગેથી કહો ન જો આવું પૂછું તો પાછા લઈ દો. એવા સાફ અબુજ લોકો હોય એના હવે માથા ફૂટે જ ન કરે, ગોદરેથા પાછા વાળેલા. અને કોઈ સાધુ એવા આવે જો બાજુ રૂપિયા ઉમાની આવે તો ત્યારે બધું પૂછી લી કે તમારે ઘેર સમશે, રહો તો સમશે, ભાડો તો સમશે, બધું પૂછ્યું. એ બધું પૂછ્યું ઘેર ઠેકવાનું ના હોય તો આ ઓલું ડોકા ગયા હો અમારે કહેલો હતો. અને ભાઈ જાણે બોલાવી અને આ હોય તો ઝાડુ એ બધું કાઢી નાખાવ ડોક્ટર અને પૈસા આલુ ભાડાના કે જો અમદાવાદ ભેગાથી તો નોકરી છડી દો. અને કોઈને ઘેર હમવું હોય અને જઈ શકે એવું હોય તો એને કેમ ઘેર દો, ઘેર પહોંચી દો તો રખડવાનું નથી. લોકોના ટુકડામાં ખાન રખડવું એના માટે તમે જન્મ્યા નથી. ઘેર એ તો ભક્તિ કરજો. જો એટલા સમૃદ્ધ પુરુષ હતા આપણા નાથુ બાપુ હતા, કૃપાળુદેવ હતા, લીલમ, આ મીરાબાઈ ની વાત તમે સાંભળો છો, એવી સગરીબાઈ ની વાત સાંભળો, એવા આગળના ઘણા ઘણા ચંદનબાળા, મૃગાવતી માતાઓમાં ઘણી માતાઓ, મદાલસા માતા, એવા ઘણી માતાઓ થઈ ગઈ. તો એ કોઈ આ બ્રાહ્મણો પડે નતો તો અંતરનું પડદું થઈ ગયું, મળ ખાઈ ગયેલું, આત્મા સ્વરૂપ ભગવાન પ્રગટ થઈ ગયેલા. માતાઓના આત્મામાં તુરલ, રૂપોદેવ, સરિયાદેવ, આ બાજુ ભૂર સત્યનું નામ કીશે, એમાં ભદ્રા માતાનું નામ લેશે, સીતા માતાનું નામ લેશે, ત્યારે કદાચ નામ અહલ્યાનું નામ લેશે, કૌશલ્યા માતાનું નામ લેશે. એ સત્યોના નામ હવે આના પદમાં આપણે લઈએ તો આપણા પાપનો નાશ થઈ જાય. અમે એટલું જૂઠું બોલું પણ એનો મહિમા જોઈએ, એના ગુણ સહિત જો આપણે જોઈએ તો ખરેખર 100% વાત સાચી. છતાં આપણને એવું દર્શન જેવો ભાવ થાય તો આપણી મનોવૃત્તિ છે એ પરમ ભટકતી હોય એકદમ ભગવાનના માર્ગ પહેરી દે. જો હું પ્રહલાદનું ધર્મરાજાનું જીવન જુઓ, એના આગળ ઋષભદેવનું જુઓ, જળભદ્રનું જીવન જોઈએ તો આપણને હાલ સમાધિ થઈ જાય. અમારે એક અમે ગયા હતા ખંભાત, બાહુબળનું જીવન ચરિત્રમાં હાથી ભગત હતા ત્યાં એ ભગત આવ્યા હતા ત્યાંનું ચીનચીદેવી ગોઠવેલી એ જોઈ ત્યાંના કોનામાં હું જ રગાડો હતો. એક પગ ઉગાડેલા હતા જન્મમાં બાહુબળ. એ બાહુબળ ના હવા બેઠા અને એક દંભરથી ઉતરી ખરી શ્વાસ કરેલું લાકડા જેવું લાકડું, એમ જેવું લાકડું થઈ અરે અમારા પાછળ પોસ હજાર મને આવ્યું બધું. કાં તો માણસ મરી જો ડાક્ટર બોલાવો, ઘણા તો વાયરો પડ્યો એવો પાછો અહીંયા ખરો. એકા કોઈ ભૂપાળા બોલાવો, ઝાડો ને ખાવો, આમ પછી હાથા કે આમ ઝાડ કઈ ભાઈ તમે કોઈ ચિંતા નથી કરો, આ મરી જાય તો આ દરિયો સત્તા હાથે નાખી દે મેં જતા રહું કે માસલો રેડી ખા. મારા પાસે કોઈ ઈશારો વધે એમ જોયું કે
શ્રી મેળ ખોલ્યો, મત પાડ્યો ગણાતો નથી અને મજબૂત જબરો છે. આ બે સુર હું આ જીવુભાઈ એક માસ્ટર હતા, એક કુદુરભાઈ એવા હાર અને બધા કશા પણ વગર નતા. આ વ્યક્તિ એ મને કદાચ સંપલ આવ્યો અને એ ભાઈને પછી 2-3 કલાક તો વર્તી ઠરી ગઈ. જો જળભટ્ટનું તમે જીવન જુઓ સાહેબ, જળભટ્ટનું જે અર્ધમાંથી ચિત્ર છે તો મસ્ત દશા સ્વરૂપમાં મસ્ત બાયનો વખત ના આવી. કોઈ બોલાવે 2 ફેરા બોલાવે આ એક શું કે હા જળભટ્ટ જળભટ્ટ એ ક્યાં હા પણ ભાવ તો જુએ ને સ્વામિના કળામાં જેવું ભોગ માંગતા હતા એ રાજાએ 32 લખડા પુષ્પ ભોગ માંગતા હતા. જેવું તો રાજાને તો હો કેતો કેતો હું ગમે ત્યાંથી લાવું. તો એક છોકરો અસર રૂપના કરતા ડાયો પણ એના માઈ તો પૈસાની ખાડ, પૈસાની ખાડ એટલે વેસાતો લેવા રાજા આવ્યો, વેસાતો આવી દીધો. પછી 8 સાડી એ જમાનામાં 8,000 રૂપિયા આવ્યા. છોકરો આવી દીધો, છોકરો આવી દીધો ને છોકરો ત્યાં આવ્યો અને પછી રાજાને એ બધું જોયું અને એને કહ્યું કે મને શેમ લાયા તમે? તો કે આ સ્વામિનારાયણ તળાવમાં દેવો ભોગ માંગે છે 32 લખડા પુરુષનો, તે આજથી હાથમાં ડાયરેક્ટ તારું ભોગ આવવાનો છે આ તળાવમાં, તારું કોણી થાય છે. હવે એને એટલા વૈભવો ને એટલા મન આવે ને પોશાક હોનાનો પહેરાવે ને મુગટ પહેરાવે પર મોહ થાય ને હાથમાં દાડા મરવાનું એ મોહ થાય કોઈ ને હનુમાન બધાને આપણને આ તો અજ્ઞાન ને લઈને મોહ તો થાય છે. તો એકદમ મુકાઈ ગયો, ભાવ ઉતરી ગયા બધા. ઓહો મારા મા બાપે મને વેચી મારો અને એક પૈસા ની ખાતર એટલે મારે વેરાટ થઈ ગયો, એકદમ ભીતર થી વેરાટ થઈ ગયું. કારણ મારું કોઈ ને પછી એક દોહરો બોલે છે કે મા બાપ ધન કો લોભી રાજા લોભી જળ સાગરા દેવદેવી બલિદાન કો લોભી. તો હે સર્વેશ્વર પરમાત્મા મારું તારાવાના કોઈ નથી. આ એના બાપ થા જો ન ધારાના આધાર પર વંટાયા તો માયામાં નો ધારો પડે એનું કોઈ ન હોય અને એ વખત ભક્તિ હું છે તો એ વખત પરમાત્મા પ્રગટ પડે. એ વખત એના અંતરનો મળે તો એ ખાઈ ગયું જ્ઞાનદશા પ્રગટ થઈ, સત્ય સૂર્ય સત્ય સ્વરૂપ પ્રગટ થઈ. ફર્સ્ટ તો એ છોકરાને મસ્તી આવી. ઓહો કે માથે હું આ તો ફૂગો તો ફૂટવાનો હતો પણ જે અદભુત અવિનાશી અખંડ પરમાત્મા ભગવાન પ્રગટ થઈ જાય. એ વાહ આપણા બધાના અંતરમાં પરમાત્મા છે. જો દ્રૌપદી તો તે શીર ખેસવાનો આવ્યો દુશાસન એ વખત બધા ફફા મારવા માંડ્યો કે મારા હું ધર્મરાજા હું મારું રક્ષણ કરી ગુરુ ગુરુ કરી ભીષ્મ પિતામહ કરી બધા જોયું પણ વસન ના બધેલા બધા દુકાઈ બેસી ગયેલા. એ વખત દ્રૌપદી હાઈ રહ્યો હાડી હાઈ રહ્યો. પછી દ્રૌપદી ના મનમાં વહેરાટ ચૂકી જે વહેરાટ છે. ઓહો જે આવા પૌરવો તો ભીષ્મ પિતામહ તો દ્રોણ ગુરુ મારી સાહેબ કોઈ ન કરે તો મારું કોઈ નથી તારે. તો હે પરમાત્મા તમે શોકર નથી તો મારી લાજ તમારા હાથમાં થયું કે હું સાથ કરાવો. હે પરમાત્મા મારી લાજ તારા હાથમાં છે. એ વખત ભગવાન મોજ પ્રગટ થઈ ગયા, મોજ પ્રગટ થઈ ગયા. દ્રૌપદી મટી ગઈ અને મારા પરમાત્મા પ્રગટ થઈ ગયા.
જેટલો લુગો જેટલો શીર ખેસે દુસાશે એટલો શીર 999 શીર પુરાય તે છે ગામ કહેવાય છે. તો જો જીવ નો ધારું થાય એના માટે પરમાત્મા તૈયાર છે. પણ જીવ બધા આશ્રય પકડે છે કે તો ઘર નો આશ્રય પકડે છે, ગોમ નો આશ્રય પકડે, સુહળનો આશ્રય પકડે, પૈસા નો આશ્રય પકડે, બૈવાળનો આશ્રય પકડે, જમીનનો આશ્રય પકડે, નાચનો આશ્રય પકડે. પણ તું એક પેલો નો દારૂ થઈ ગયું. હે આત્મા, તારું આ વિશ્વમાં કોઈ નથી, દેહ તારું નથી, કોઈ નથી, પરમાત્મા જ તારા છે. અને તું પરમાત્માનો છે. જેમ આ દ્રૌપદીના ભગવાન પ્રગટ થયા એ પેલા છોકરાને પરમાત્મા પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈ ગયા પછી એને મસ્તી આવી